નમસ્કાર. કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરી અને આજે એક મહત્વપૂર્ણ, ગંભીર અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અને એ સમાચાર ચોક્કસ આપે પણ સાંભળ્યા હશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના કાળમાં તો આપણે જીવી રહ્યા છીએ, પરંતુ કોરોના કેસની સંખ્યા જે છે એ ધીમે ધીમે ઘટતી જઈ રહી છે. એ ચોક્કસ આપણા માટે એક સારી બાબત કહી શકાય. આ બધાની વચ્ચે મહાઅભિયાન એટલે કે રસીકરણની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ હજી સુધી કોરોના ગયો નથી અને આ વાતો કદાચ હજી આપણે એટલી સરળતાથી અથવા તો ધ્યાનથી નથી સમજી રહ્યા. આપણે બેક ટુ નોર્મલ થઈ રહ્યા છીએ. અહીંયા હવે ધીરે ધીરે, પહેલાં આપણે એ પણ જોયું કે તહેવારોમાં પણ લોકો બહાર નીકળ્યા, સ્કૂલો પણ હવે ધીરે ધીરે શરૂ થઈ રહી છે. આ બધાની વચ્ચે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ માથે આવીને ઊભી છે, ત્યારે રાજકીય નેતાઓ અહીંયા એક યા બીજી રીતે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ચોક્કસ અહીંયા નોર્મલ લાઈફ થવી જોઈએ, નોર્મલ આપણે પણ થવું જોઈએ, એ બધી જ સારી બાબત છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સાથે અનેક એવા રાજકીય નેતાઓ કે જે સતત વ્યસ્ત જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જ્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ગઈકાલે તમામ દ્રશ્યો આપે જોયા હશે કે જ્યારે વડોદરામાં તેઓ રેલીનું જનસભાને સંબોધન કરી રહ્યા હતા, તે સમયે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા અને મંચ પર જ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને યુએન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એક બુલેટિન, હેલ્થ બુલેટિન જે પ્રોડ્યુસ થયું, એમાં માહિતી એ પણ સામે આવી કે બીપી લોના કારણે આ તકલીફ થઈ હતી. પરંતુ એ બધાની વચ્ચે આજે સવારે એ સમાચાર મળ્યા કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીંયા પોઝિટિવ જોવા મળી રહ્યા છે. અત્યારના વર્તમાન સમયમાં લોકોની લાઈફ એ રીતની જોવા મળી રહી છે કે ઘણો બધો તણાવ પણ રહેતો હોય છે. એના કારણો અલગ અલગ રહે છે, પરંતુ તણાવની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. સાથે અલગ અલગ શારીરિક સમસ્યાઓની સાથે કોરોનાનો ખતરો, એટલે હજી પણ ક્યાંક પરિસ્થિતિ તંગ છે અને આ વાત સમજવાની અહીંયા ખૂબ જ જરૂર છે. અને આ જ મુદ્દા પર આજે અમે ચર્ચા કરી રહ્યા છીએ. આવનારા સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે, ત્યારે અનેક એવા નેતાઓ હશે કે જે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હશે અથવા તો ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હશે, ત્યારે જે ઇમ્બેલેન્સ થતું હોય છે અહીંયા ઘણી બધી વખત તકલીફમાં મૂકી શકે છે. ન માત્ર રાજકારણીઓની વાત છે, પરંતુ આપણી પણ જિંદગીમાં એ રીતની પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે કોઈ એક કામ કે જે પ્રાયોરિટી પર હોય, ત્યારે આપણે જે આપણી જે રૂટીન આદતો છે અથવા તો જે જરૂરિયાતો છે તેને આપણે ધ્યાન નથી આપતા અથવા તો તેની અવગણના કરીએ છીએ અને પરિસ્થિતિ એ આવે છે કે આપણે ઘણી બધી વખત ખતરામાં પણ મુકાતા હોઈએ છીએ. તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કોમલ પટેલ કે જેઓ ડાયટિશિયન છે અને સાથે ડૉક્ટર તપન શાહ કે જેઓ MD ફિઝિશિયન છે. અત્યારે હાલ તેઓ સંગીની હોસ્પિટલ ના કહી શકાય કે તેઓ પોતે ફાઉન્ડર છે. તમામ મહેમાનોનું સ્વાગત છે. થેન્ક યુ ધ્વની. થેન્ક યુ. ડોક્ટર તપન, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ. એક રીતે એક બધા જ માનો કે ના માનો હળવા મૂડમાં આવી ગયા હતા કે બસ ભાઈ, હવે તો કોરોના એટલો જોવા નથી મળી રહ્યો અથવા તો ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. એ બધાની વચ્ચે આજે જ્યારે CMના પોઝિટિવના સમાચાર આવ્યા, એક ઝટકા જેવા લાગ્યા. જ્યારે અમે પણ અહીંયા ન્યૂઝ રૂમમાં સાંભળ્યા ત્યારે અમને પણ એવું થયું કે CMનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ચોક્કસ જનતાનું પણ કહી શકાય કે આ જે રિએક્શન જોવા મળી રહ્યું છે, કેટલી સાવચેતીની જરૂર અને આપની પહેલી પ્રતિક્રિયા? ધ્વની, આપની વાત સંપૂર્ણપણે સાચી છે. કોરોનાના કેસ ઓછા થવા માંડ્યા છે ને, એટલે કોમન પબ્લિકને એવું છે કે જાણે કોરોના જતો રહ્યો. એટલે આપ રોડ ઉપર જુઓ, મોલમાં જુઓ, ઓફિસોમાં જુઓ કે ચૂંટણી પ્રચારમાં જુઓ, તમામ લોકો માસ્ક વગર અને પ્રિકોશન વગર આપને દેખાઈ રહ્યા છે. કોરોના હજુ ક્યાંય ગયો નથી. સમાજમાં થોડી હર્ડ ઇમ્યુનિટી આવવાને કારણે કોરોનાના કેસ ચોક્કસ ઓછા થઈ ગયા હતા, પણ એ વેવ્સમાં આવતા હોય છે. આપ જુઓ કે પહેલી વાર સપ્ટેમ્બરમાં વેવ્સ આવ્યો હતો, પછી દિવાળી વખતે વેવ આવ્યો હતો. એટલે જે વેવ આવે એ લગભગ 15 થી 30 દિવસનો હોય, પછી 1-2 મહિના સારા જાય. એ સારા જાય એમાં લોકો તકેદારી ઓછી રાખવાનું કરી નાખે અને જેવી તકેદારી ઓછી જાય એવા તરત કોરોનાના કેસ તો વધવાના છે ને છે જ. એકવાર આપણે સંપૂર્ણ સમાજને જો વેક્સિન આપી શકીશું તો જ કોરોના આપણી વચ્ચેથી જવાનો છે. માસ્ક વગરનું જીવન હજુ બીજા 1 વર્ષ સુધી શક્ય નથી. ધ્વની જી,
બિલકુલ, અને આ હાજી વાત અહીંયા સમજવી જોઈએ, કારણ કે રસી લીધા પછી પણ હાજી ઘણા બધા દિવસ સુધી અહીંયા ધ્યાન રાખવાનું હોય છે, તકેદારી લેવાની હોય છે. હાજી પરંતુ ડોક્ટર તપન, હાજી અત્યારની હાલની પરિસ્થિતિ જોઈએ તો લોકોની પોસ્ટ આપણે જોતા હોઈએ છીએ કે મેં વેક્સિન લઈ લીધી છે, અને એક રીતે તેઓ રિલેક્સ થઈ જતા હોય છે કે બસ હવે મને કોરોના નથી થવાનો. તો અહીંયા ખાસ કરી અને એમાં પણ કેટલો સમય રહેતો હોય છે રસી લીધા પછી કોરોના ના થવાનો ખતરો ક્યારે ટળતો હોય છે, આ એક બાબત પર અત્યારે આપણે ચર્ચા કરી લઈએ. સો સાયન્સે જે રીતે રિસર્ચ અને સ્ટડી કર્યું છે એ પ્રમાણે કોરોનાની રસીને કારણે જે રક્ષણ મળે છે એ પર્યાપ્ત માત્રામાં ત્યારે જ થાય છે કે જ્યારે તમે બીજો ડોઝ બી લઈ લો અને એના 2 વીક જાય પછી. Yes. સો એવી ઘણી શક્યતા છે કે તમે પહેલો ડોઝ લીધો હોય અને 15 દિવસ પછી તમને કોરોના થઈ બી શકે, એની શક્યતા ઘણી બધી છે. સો તમે બીજો ડોઝ લઈ લો, એના 2 વીક જતા રહે પછી તમે એન્ટીબોડીનું લેવલ કરાવો, અને લેવલ પર્યાપ્ત માત્રામાં હોય તો તમે થોડા કોરોનાની સામે સુરક્ષિત છે એવું સમજવું. ત્યાં સુધી સંપૂર્ણપણે ચોકસાઈ લેવી જ, અને ત્યાં સુધી જેવું કોમન મેનને રિસ્ક છે એવું જ તમને પણ રિસ્ક છે જ. જી બિલકુલ. ડોક્ટર કોમલ, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને વ્યસ્તતા વાળું જીવન આજે કદાચ ભલે આપણે મુદ્દો સીએમ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એટલે લીધો છે, પણ આ જ પરિસ્થિતિ વધતા ઓછા અંશે દરેક વ્યક્તિના જીવનમાં આવતી હોય છે અને રહેતી હોય છે. ઘણું કોમનલી આપણને જોવા મળતું હોય છે. કદાચ તમે અને હું પણ વધારે વ્યસ્ત થઈ જઈએ તો કદાચ એક વખત ખાવાનું સ્કીપ થઈ જાય, અથવા તો જે રૂટીન છે બ્રેક થતું હોય છે, એની ગંભીરતા શું છે એ કદાચ આ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ. બિલકુલ. એટલે જ્યારે આપણે કહીએ છીએ કે કોવિડ સામે ફાઇટ કરવું હોય કે કોઈ બી ડિઝીઝ સામે ફાઇટ કરવું હોય તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ રાખવી બહુ જ જરૂરી છે, અને આપણે શીખી ગયા છે કોવિડ ટાઈમમાં. એટલું છે કે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે કોઈ એક જ વસ્તુથી નથી થતી. ઇટ હેઝ ટુ બી ઓલવેઝ અ બેલેન્સ લાઇફસ્ટાઇલ. એટલે એની અંદર ફૂડ આવી ગયું, તમારું સ્લીપ પ્રોપર છે કે નહીં એ આવી ગયું, પાણી તમે કેટલું પીવો છો, સ્ટ્રેસ લેવલ કેટલું છે, એવરીથિંગ મેટર્સ અ લોટ. જ્યારે પણ બોડી સ્ટ્રેસમાં આવે છે ત્યારે બોડી જનરલી ફાઇટ અને ફ્લાઇટ એવા મોડ ઉપર હોય છે. કાં તો એને લડી લે છે વિથ ફોર એક્ઝામ્પલ કે હવે આપણને શરદી થઈ કે ઉધરસ થઈ તો બોડી એન્ટીબોડીઝ પ્રોડ્યુસ કરીને એને ફાઇટ કરી લેશે. તો સર્ટન ટાઈમ્સ તમારી બોડી જો સ્ટ્રેસમાં હોય અને એ કોર્ટિઝોલ કરીને હોર્મોન રિલીઝ કરે છે, જેના લીધે એ બોડી ફાઇટ નથી કરી શકતી. સો ઇવન દેટ ઇમ્પેક્ટ ઓન યોર હેલ્થ. એટલે અત્યારે આપણે એમ કહીએ કે ભાઈ સીએમ ને બી સ્ટ્રેસ તો ખરી જ ને. સ્ટ્રેસના લીધે કદાચ એમની સ્લીપ પ્રોપર નહીં હોય, કદાચ એમને ફૂડ પ્રોપરલી નહીં મળ્યું હોય, કદાચ એમની આખી રૂટીન જે છે એક્સરસાઇઝ કરવાનો ટાઈમ નહીં મળ્યો હોય. સો ઇવન દેટ માઇટ બી રિસ્પોન્સિબલ કે ભાઈ એક દિવસ માટે એમને કદાચ ચક્કર આવીને એરિયા પડી ગયા. બટ ઓવરઓલ હેલ્થ જો સારી હશે તો હી કેન ડેફિનેટલી ફાઇટ ધીસ કોવિડ ઓલ્સો. જી બિલકુલ. ડોક્ટર કોમલ, ખાસ કરી અને આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે આવતી હોય છે, આપણે આપણું શેડ્યુલ ઘણું હેક્ટિક રહેતું હોય છે, ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તમારી ફિઝિકલ એક્ટિવિટી બી વધી જાય ત્યારે સાથે તમને મેન્ટલી પણ એટલો જ લોડ હોય. યસ. મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાત કરીએ તો અત્યારે એમની પરિસ્થિતિ કદાચ આવી જ જોવા મળતી હશે. સભાઓને સંબોધિત પણ કરવાની, અને સાથે અહીંયા આખા એજન્ડા પણ નક્કી કરવાના, એટલે દિમાગનું પણ કામ છે, અહીંયા શરીરની પણ એક્ટિવિટી છે, ત્યારે બિલકુલ. કઈ રીતે ડાયટ બેલેન્સ કરવું જોઈએ? ઓકે. હવે આવા ટાઈમ પર જ્યારે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંને જ આમ ઇમ્પોર્ટન્ટ છે, એ વખતે તમારે ઇઝી ગો ફૂડ લેવાના. જેમ કે જે વસ્તુ તમે કેરી કરીને લઈ જઈ શકો. ફોર એક્ઝામ્પલ એક બનાના થઈ ગયું વિચ ઇઝ ઇઝી ટુ કેરી, થોડા ડ્રાય ફ્રૂટ્સ થઈ ગયા, ડેટ્સ અને અંજીર છે જે તમને ક્વિક એનર્જી બી આપશે ટુ યોર બ્રેન ઓલ્સો અને ટુ ધી બોડી ઓલ્સો. પાણી ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ વોટર નહીં હોય તો ડિહાઇડ્રેશન થશે, અને ડિહાઇડ્રેશન નહીં હોય તો ડેફિનેટલી યુ મે ગો ફટીગ. બહુ જ અશક્તિ લાગતી હોય તો લીંબુ શરબત બનાવી દેવાનું, જેની અંદર તમે જેગરી એટલે ગોળ, લીંબુ, સૂંઠ નાખીને તમે એ પાણી તમારી સાથે કેરી કરી શકો, અને યુ કેન જસ્ટ કીપ ઓન સિપિંગ. એટલે આખા દિવસની જે એનર્જી છે એ પણ મેન્ટેન રહેશે. જમવાનો ટાઈમ ઘણી વખત નથી મળતો, વી અન્ડરસ્ટેન્ડ, પણ બાઇટિંગ્સ લઈ લેવાના. જેમ કે હવે બહાર છો અને તમને કઈ જ નથી તો એટલીસ્ટ યુ કેન ઓપ્ટ ફોર ઇડલી સાંભાર કે પનીર સેન્ડવિચ કે એવું કશું. નોર્મલ આપણું ઘરનું ખાવાનું તો સારું જ છે, પણ ઇફ ઇન કેસ ના ટાઈમ મળે તો નારિયેલ પાણી એવી વસ્તુ છે જે ફટ દઈને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ આપણું જળવાઈ રાખે છે. તો આવી નાની નાની બાબતો બી ધ્યાન રાખીશું તો પણ યુ કેન બેલેન્સ અ ડે વિથ ધ હેક્ટિક સ્કેડ્યુલ. જી બિલકુલ.
ડોક્ટર તપન, આપની પાસે આવવા માંગીશ. વર્તમાન જે પરિસ્થિતિ છે એમાં લોકો હળવા તો થઈ રહ્યા છે, કોરોનાથી રાહત મળ્યાનો અહેસાસ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં આપણે જો જોઈએ તો અત્યારે પણ ઇમ્યુનિટી સ્ટ્રોંગ રાખવી એ કેટલી જરૂરી છે. આપણે ઘણી બધી વખત જોયું છે કે વધુ પડતું કામ અથવા તો રૂટીન બ્રેક થવું અથવા તો પૂરતી ઊંઘ ન આવવી, આ તમામ એવા કારણો છે કે જેના કારણે પણ ઇમ્યુનિટી લો થતી હોય છે. ત્યારે આ બાબતને લઈ અને આપ કોઈ એડવાઇસ કરવા માંગશો કે કેમ? ડોક્ટર તપન, માફ કરશો, અટકાવી રહી છું, પરંતુ આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. એટલે હા, સોરી. સો કોરોનાને આપણા સુધી જવામાં હજી ઘણો સમય લાગવાનો છે. ત્યાં સુધી કોરોના આપણને એકવાર થઈ જાય તો લડવા માટે મેઇન હથિયાર છે આપણા શરીરની ઇમ્યુનિટી. બરાબર? હવે ઇમ્યુનિટી 2-3 વસ્તુ પર આધાર રાખતી હોય. એક, તમારું કામ કરવાના કલાકો કેટલા છે એ. બીજું, તમે ઊંઘ કેટલી લો છો એ. ત્રીજું, તમને કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ બીમારી એટલે અગાઉની કોઈ બીમારી છે કે નહીં. બરાબર? અને ચોથું, આપ કઈ યોગ, પ્રાણાયામ કે કસરત કરો છો કે નહીં. સો અત્યારે પૂરતું આપણી પાસે કોઈ ડેફિનેટ દવા હજુ સુધી નથી કે આ દવા આપી અને કોરોનાના વાયરસને આપણે મારી શકીશું. એવી કોઈ દવા હજી સુધી નથી. ત્યાં સુધી ઇમ્યુનિટીને ટકાઈ રાખવી એ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો દરેક વ્યક્તિએ, જેમ ડોક્ટર કોમલ મેડમે કીધું એ પ્રમાણે, બેલેન્સ્ડ ડાયટ લેવો જરૂરી છે કે ખોરાકમાં પ્રોટીનના પર્સન્ટેજ, વિટામિનના પર્સન્ટેજ એ જાળવી રાખવા બહુ જરૂરી છે. આપણો ગુજરાતીઓનો ખોરાક કાર્બોહાઈડ્રેટ અને ફેટ પર વધારે આધારિત હોય છે. પ્રોટીન અને વિટામિન પર્યાપ્ત માત્રામાં નથી. તો એ આપણે કોઈ સર્ટિફાઈડ ડાયટિશિયનની મદદથી સમજી શકીએ. બીજી વસ્તુ, દરેક જણે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી બહુ જરૂરી છે. જો 8 કલાકની ઊંઘ લેવામાં આવે તો અને તો જ શરીરની ઇમ્યુનિટી પ્રોપર કામ કરી શકતી હોય છે. ત્રીજું, હળવી કસરત અથવા તો યોગ અને પ્રાણાયામ. આ બંને વસ્તુઓ શરીરને બી મજબૂત રાખે છે અને ફેફસાને બી મજબૂત રાખે છે. સો રોજ લગભગ 40 મિનિટ જેટલી કસરત કરવામાં આવે અને 10 મિનિટ જેટલું યોગ ને પ્રાણાયામ કરવામાં આવે તો શરીરની ઇમ્યુનિટી સારામાં સારી રીતે કામ કરી શકે છે. જે અત્યારે આપણી પાસે કોરોના સામે લડવા માટે એકમાત્ર હથિયાર છે, કોરોના થઈ ગયા પછી. ધ્વનિ. જી, બિલકુલ બિલકુલ. હાજી. ડોક્ટર કોમલ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને યોગ અને પ્રાણાયામ, અનેક એવા મુદ્દા અહીંયા ડોક્ટર તપને કહ્યા, પરંતુ સાથે અહીંયા યોગ અને પ્રાણાયામની વાત પણ એમણે કરી. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોઝિટિવ આવ્યા છે ત્યારે યુએન મહેતા હોસ્પિટલ સ્ટાફે પણ કહ્યું છે, ત્યાંના ડોક્ટર્સે પણ કહ્યું છે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કહ્યું છે કે નિયમિત રીતે યોગ અને પ્રાણાયામના કારણે ભલે કોરોના પોઝિટિવ છે, પરંતુ એમની તબિયત અત્યારે પણ સ્થિર જોવા મળી રહી છે. કારણ કે સીએમની પોતાની એક ઉંમર પણ છે, પરંતુ તેમ છતાં ઘણી સારી જોવા મળી રહી છે. એટલે આજે એક કહી શકાય કે યોગ પ્રાણાયામ પણ જો તમારા રૂટીનનો એક ભાગ બનાવી લઈએ તો એ કેટલું ઉપયોગી વર્તમાન સમયમાં સાબિત થઈ શકે છે. ઓકે, એક્સરસાઇઝ જે છે એ બોડીનું બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને બ્લડ સર્ક્યુલેશન જ્યારે હેડ ટુ ટો સુધી બધા જ બોડી પાર્ટને મળે છે તો ડેફિનેટલી બધા જ ઓર્ગન્સ બહુ જ સારી રીતે કામ કરવાના છે. એટલે જ એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન એ બહુ જ જરૂરી છે. સ્પેશિયલી મેડિટેશન જે છે એ મેન્ટલ હેલ્થ માટે બી બહુ જ સારું છે, બીકોઝ સ્ટ્રેસ હોય ત્યારે હવે એ મેન્ટલ હેલ્થને કેવી રીતે બેનિફિટ કરે છે કે જ્યારે બી આપણે મેડિટેશન કરીએ છીએ તો યુ હેવ ડિફરન્ટ આસન્સ. એ જે આસન્સ હોય છે તો આપણા મેન્ટલ લોડને ઓછું કરે છે અને એના લીધે આપણું મેન્ટલ હેલ્થ બી સારું થાય છે. જેમ ડોક્ટરે કીધું કે સ્લીપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આઈ એગ્રી. કારણ કે સ્લીપ જો પ્રોપર નહીં હોય તો આપણી બોડી રિપેર નથી કરતી. જેવી રીતે એવરી બોડી રાત્રે સુઈ ગયા પછી એવરી પાર્ટ ઓફ અ બોડી ગેટ્સ રિપેર્ડ, એવી રીતે જ એ ઊંઘ લેવી બહુ જરૂરી છે. અને સ્પેશિયલી એટ પ્રોપર ટાઈમ. અત્યારે તો ઘણા લોકો 1 વાગે 2 વાગે બી સુઈ જાય છે, બટ દેન એનાથી બોડી કામ નથી કરતી. સો યોર સ્લીપ ઓલ્સો હેઝ ટુ બી અ વેરી વેરી ઇફેક્ટિવ. કે આપણે 10:30 11 વાગે સુઈ જઈએ અને સવારે વહેલા ઉઠીએ તો આપણને એક્સરસાઇઝનો ટાઈમ બી મળે છે. સો એ એક્સક્યુઝ બી નહીં મળે કે આપણી પાસે ટાઈમ નથી એક્સરસાઇઝનો. જી બિલકુલ. એટલે અહીંયા
સુવાનો એક સમય, ચોક્કસ સમય એ પણ જરૂરી છે, અને એ જે મેન્ટેન થાય એ પણ અહીંયા એટલું જરૂરી બનતું હોય છે ડોક્ટર કોમલ. કારણ કે આ વાત પર એટલા માટે અહીંયા આપણે ભાર મૂકી રહ્યા છે કારણ કે યંગસ્ટર્સની વાત કરીએ તો એમને પણ માનસિક તણાવ જોવા મળતો હોય છે, એમનું રૂટીન બી ઘણું બિઝી જોવા મળતું હોય છે. પરંતુ વર્તમાન ટેકનોલોજીના યુગમાં લગભગ 1-2 કલાક આપણા ગેજેટ્સ આપણી પાસેથી લઈ લેતા હોય છે, અને તેના કારણે એક રૂટીન મેન્ટેન નથી થતું. ખાસ કરી અને ઊંઘવાની વાત કરીએ તો આ બાબતે આપ શું કહેવા માંગશો? ઓકે, હવે જનરલી જ્યારે આપણે મોબાઈલને આપણે જનરલી આપણે ચાર્જ કરીએ છીએ આખી રાત, તો સવારે નેક્સ્ટ ડે આખો દિવસ બહુ જ સારી રીતે કામ કરશે, રાઈટ? સિમિલરલી આપણી બોડીને ચાર્જ કરવું બહુ જ જરૂરી છે. આખા યસ. દિવસનું જે બી આપણે એક્સરસાઇઝ કરી હોય કે જે બી આપણો લોડ પડ્યો હોય, મેન્ટલ હોય કે ફિઝિકલ હોય, રાતના ટાઈમ પર એ બધા જ ટિશ્યુઝ, બધા જ મસલ્સ, એ બધા સ્કિન આપણે કહી દો, હેર કહી દો, એ બધું રિજુવેનેટ થતું હોય છે. અને વુમન્સ માટે સ્પેશિયલી હોર્મોન્સ જે છે એ રાત્રે ફંક્શન કરતા હોય છે એટ અ પર્ટિક્યુલર ટાઈમ. એટલે અમે કહીએ છીએ કર્કેડિયન સાયકલ હોય છે, એટલે એ સાયકલ જે આપણી સ્લીપ થી માંડીને સવારે ઊંઘવાથી માંડીને એની જે સાયકલ હોય છે એ ફિક્સ ટાઈમિંગ હોય છે આપણા બોડીનું. અને એ પ્રમાણે જ્યારે એ સેટ થઈ ગયું હોય તો બોડીની અંદર આપણી ઇમ્યુનિટી ડેફિનેટલી સ્ટ્રોંગ થાય છે. જી બિલકુલ. ડોક્ટર તપન, અહીંયા બીજી એક બાબત, અત્યારનો હાલનો જે સમયગાળો છે, ખાસ કરી અને કોરોનાને લઈને જે એક ડર ગયો છે, પણ હજી પણ કેસીસ આપણને જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે તકેદારી રાખવી એ પણ એટલું જરૂરી છે, અને સાથે અહીંયા રૂટીન ચેકઅપ્સ પણ કેટલા જરૂરી છે, કારણ કે કોરોના અત્યારની બીમારી છે, પરંતુ એ સિવાય પણ ઘણી બધી એવી બીમારી અથવા તો ઘણા કોમોર્બિડ લોકો છે, એ લોકો કદાચ થોડા આળસુ બની ગયા છે, દવાખાને જવાનું ટાળી રહ્યા છે, ભલે કે હવે જ્યારે રૂટીન આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં આ બાબતને લઈને હજી પણ ક્યાંક ઉદાસીનતા જોવા મળી રહી છે. તો રૂટીન ચેકઅપ માટે આપનું શું કહેવું છે? આ બહુ જ સારો સવાલ તમે પૂછ્યો છે ધ્વનિ. જે કોરોનાનો વેવ હતો એમાં અમે ઘણું બધું શીખ્યા કે જે લોકોના પ્રી એક્ઝિસ્ટિંગ બીમારી હતી, જે લોકોને ડાયાબિટીસ, કિડનીનો પ્રોબ્લેમ, કેન્સરનો પ્રોબ્લેમ, એ લોકોમાં કોરોનાને લઈને ડેથ મેક્સિમમ થઈ, બરાબર? સો રૂટીન ચેકઅપ જે લોકોની હાઈ રિસ્ક એજ છે, લાઈક 50+ લોકોની જે એજ છે, એ લોકો પહેલેથી રૂટીન ચેકઅપ કરી રાખે. એમાં કદાચ કોઈ બીમારી નીકળે, જેમ કે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, કિડનીનો પ્રોબ્લેમ, એને જો કંટ્રોલમાં રાખે તો જ્યારે કોરોના થાય ત્યારે કોરોનાને કારણે થતા કોમ્પ્લિકેશનની શક્યતા બહુ જ ઓછી થઈ જાય છે. સો આ વસ્તુને જોવાના બે એસ્પેક્ટ છે. એક, તમારી ઉંમર જો હાઈ રિસ્ક છે ઓર તમારા ફેમિલીમાં કોઈ બીમારી છે, જેમ કે મધર ફાધરને ડાયાબિટીસ છે, પ્રેશર છે, તો તમે ચોક્કસ પહેલેથી જ વ્યવસ્થિત હેલ્થ ચેકઅપ આપના ડોક્ટરને પૂછીને કરી રાખો. અને બીજી વસ્તુ, તમને કોરોનાને લગતા કોઈ લક્ષણ દેખાય છે, જેમ કે તાવ, શરદી, ખાંસી, કફ, નાકમાંથી પાણી નીકળવું, સરદર્દ, તો હજુ પણ ગવર્મેન્ટના કોવિડના રેપિડના સેન્ટર તો હજુ ચાલુ જ છે, અને પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ હવે વગર પ્રિસ્ક્રિપ્શને પણ ટેસ્ટિંગ થઈ શકે છે. તો જેટલું અર્લી ડાયગ્નોસિસ, એટલે જેટલું વહેલું નિદાન થશે, એટલી કોરોનાની ટ્રીટમેન્ટ કરવી સરળ થઈ જશે. ઠીક છે? સો એક, તમે હેલ્થ ચેકઅપ કરાવીને રાખો એ બી સારી વસ્તુ છે, અને બીજું જી બિલકુલ. જી ડોક્ટર કોમલ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને આપ ડાયટિશિયન છો, સાથે ડાયાબિટીક એડ્યુકેટર પણ છો, તો એક ડાયાબિટીસની વાત એટલા માટે કારણ કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ઘણું કોમન અત્યારે હાલ જોવા મળે છે. ત્યારે જીવન તો તેઓ પણ જીવતા હોય છે, જે રીતે કહી શકાય કે લાઈફમાં બિઝી સ્કેડ્યુલ આવતા હોય છે, તેવા જ બિઝી સ્કેડ્યુલ તેમના પણ રહેતા હોય છે, પરંતુ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વાળા પેશન્ટે કેટલું ધ્યાન રાખવું જરૂરી છે, અથવા તો વધારે પ્રમાણમાં ધ્યાન રાખવું તેમના માટે કેમ જરૂરી બની જતું હોય છે? ઓકે, હવે નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ કરતા ડાયાબિટીક કે હાઇપરટેન્સિવ પેશન્ટ એટલે એ લોકોને એક મેટાબોલિક ડિસઓર્ડર બોડીની અંદર છે. એની અંદરનું કોઈ એક સ્પેશિયલ ઓર્ગન જે છે એ પ્રોપરલી ફંક્શન નથી કરતું. ડાયાબિટીસ હોય તો વી કેન અન્ડરસ્ટેન્ડ કે પેનક્રિયાસ પ્રોપરલી ફંક્શન નથી કરતા, કે ઇન્સ્યુલિન પ્રોપરલી બને છે પણ બોડીની અંદર ડાયજેસ્ટ નથી થતું. એટલે બ્લડની અંદર શુગર લેવલ્સ ફ્લક્ચ્યુએટ થતા હોય. જ્યારે બી બ્લડની અંદર શુગર લેવલ ફ્લક્ચ્યુએટ થતા હોય તો તમારી ટેન્ડન્સી કોઈ બી ઇન્ફેક્શન પકડવાની બહુ જ ઇઝી થઈ જાય છે.
દેટ ઇઝ ઓનલી બીકોઝ એ શુગર લેવલ વધી જાય એટલે ઇન્ફેક્શન એટલે કે ફંગલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન લોડ વધી જાય, કારણ કે શુગર કંટ્રોલમાં નથી એટલા માટે. ફોર પીપલ જેનું શુગર લેવલ કંટ્રોલમાં હોય છે એમને બહુ બીવાની જરૂર નથી. હા, પણ યુ હેવ ટુ બી ઓલવેઝ પ્રિવેન્ટિવ, કારણ કે ધ્યાન રાખશો તો ડેફિનેટલી આપણે આગળ એનું કોઈ બી બેડ સાઇડ ઇફેક્ટ ના થાય એની માટે થઈને. સિમિલરલી ફોર હાઇપરટેન્સિવ પેશન્ટ્સ, કારણ કે જ્યારે બી હાઇપરટેન્સિવ હોય તો ડેફિનેટલી બ્લડનું પ્રેશર જે છે બહુ જ ઓન એન્ડ ઓફ થતું હોય છે, એના લીધે મેન્ટલ સ્ટ્રેસ બી વધતું હોય છે, અને એ બધું જ ગોળ ફરીને આવે છે આપણી ઇમ્યુનિટી ઉપર. સો ઓલ ધી પાર્ટ્સ ઓફ અવર ઓર્ગન્સ, ઓલ ધી ડિસઓર્ડર્સ કઈ બી છે બધું લઈને આપણે ઇમ્યુનિટી ઉપર જ ફોકસ થાય છે, અને ઇમ્યુનિટી ડેફિનેટલી સ્ટમકની અંદર બને છે. સો ઇટ હેઝ ટુ બી વેરી ગુડ ગટ, આપણે જે કહીએ ગટ એટલે પેટનું જે એટમોસ્ફિયર હોય છે એ બહુ જ સારું રાખવું બહુ જ જરૂરી છે. પછી એની માટે સ્લીપ, એક્સરસાઇઝ, તમે ફૂડ કયા ખાઓ છો એ બધું જ બહુ જ મેટર કરે છે. વી હેવ ઓલ્સો સીન કે ભાઈ જ્યારે બી સ્ટ્રેસ હોય છે ત્યારે બે ટાઈપનું હોય, કાં તો ઘણા લોકો ખાવાનું મૂકી દે છે કારણ કે સ્ટ્રેસ છે એના લીધે, ઘણા લોકો એવા બેડ ફૂડ ઉપર જતા રહે છે સ્ટ્રેસના લીધે. સો ઇટ ઇઝ કોલ્ડ ફૂડ કમ્ફર્ટ. કમ્ફર્ટને લઈને પછી ઇટ કુડ બી યોર જંક ફૂડ, કાં તો પછી તમારું તમને સ્વીટ ખાવાની ક્રેવિંગ થાય. સો એ મેન્ટલ સ્ટ્રેસ જ્યારે બી થાય તો યુ હેવ ટુ લાઈક ફિગર ઇટ આઉટ કે ડેફિનેટલી આ મેન્ટલ સ્ટ્રેસના લીધે છે અને મને એ ક્રેવિંગ થઈ રહી છે. તમે તરત જ એને બેલેન્સ ડાયટ ઉપર નાખી દો તો પછી યોર સ્ટ્રેસ લેવલ ઓલ્સો કમ્સ ડાઉન. ધ્વનિ. જી બિલકુલ. ડોક્ટર તપન, આ જ્યારે પરિસ્થિતિ આવતી હોય છે ત્યારે ઇન્ડિયન મેન્ટાલિટીની જો વાત કરીએ તો થોડા અથવા તો સામાન્ય લક્ષણો જ્યારે દેખાય ત્યાં સુધી આપણે નથી ચેતતા અથવા તો તેને અવોઇડ કરીએ છીએ, અથવા તો સેલ્ફ મેડિકેશન કે જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ચાહે કોઈ પણ નાના લક્ષણો હોય, ડોક્ટરનો સંપર્ક કરવો એ ખૂબ જ જરૂરી બની જાય છે, પરંતુ આપણે ત્યાં લોકો તેને અવોઇડ કરે છે અથવા તો જાતે જ દવાની દુકાને જઈ અને પોતાના લક્ષણો કહી અને દવા લેતા હોય છે. આ કેટલું જોખમી સાબિત થઈ શકે છે? આ મુદ્દા પર પણ આજે ચર્ચા કરવી જરૂરી છે. સો જેમ ગયા કોવિડના વેવમાં ડેથ જે લોકોને ડાયાબિટીસ ને બધું એમાં વધારે હતી, એમ બીજું જે લોકો ડોક્ટર પાસે પહોંચવામાં મોડું કર્યું હતું એ લોકોમાં પણ ડેથના રેટ ઘણા વધારે હતા. તો જે લોકોમાં કોવિડને લગતા લક્ષણો, જે સામાન્ય લક્ષણો છે કે ઝીણો ઝીણો તાવ આવવો, શરદી ખાંસી થવી, કફ થવો, માથું દુખવું, અને કોવિડ પોઝિટિવના કોન્ટેક્ટમાં આવેલા હોય ત્યારે ખાસ, જો આવા આપને સિમ્ટમ્સ હોય તો જેટલા વહેલા આપ ડોક્ટરના કોન્ટેક્ટમાં આવશો એટલી આપને કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઓછી થતી જશે. સો આવા કોઈ સિમ્ટમ હોય તો આપની અને આપના પરિવારની સેફટી માટે પહેલા ટેસ્ટ કરાવો, અને આપના ડોક્ટરનો ચોક્કસ ફિઝિકલી ઓર વર્ચ્યુઅલી કોન્ટેક્ટ કરો. મોટા ભાગના ડોક્ટર્સ હવે ઓનલાઈન સર્વિસીસ આપે છે કે જેમાં ડોક્ટરને ત્યાં જવું હવે ફરજિયાત નથી. આપ ઓનલાઈન કે ટેલિકન્સલ્ટેશન થી પણ ડોક્ટરનો એપ્રોચ કરી શકો છો. એવું કરવાથી આપની જાન બચવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. ધ્વનિ. બિલકુલ. તો દર્શક મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે ગુજરાત ન્યૂઝ પણ અહીંયા પ્રાર્થના કરી રહ્યું છે કે તેઓ જલ્દીમાં જલ્દી સાજા થઈ જાય. અને તે જ મુદ્દા પરથી અહીંયા આપણે ચર્ચા કરી કે વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ અથવા તો રૂટીનમાં બદલાવ આવે છે ત્યારે કઈ પરિસ્થિતિ આવતી હોય છે ને ત્યારે આપણે બેલેન્સ કઈ રીતે કરી શકીએ છીએ, ને કઈ નાની નાની બાબતો ધ્યાન રાખવી એ ખૂબ જ જરૂરી છે મેડિકલની દ્રષ્ટિએ. તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે હતા ડોક્ટર તપન શાહ અને સાથે ડોક્ટર કોમલ પટેલ. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.